પ્રીત કામાણી અને દિવિતા જુનેજા અભિનીત ફિલ્મ હીર એક્સપ્રેસ એટલે સપના અને સંઘર્ષની ગાથા, જેમાં પંજાબની એક યુવતી હીર વાલિયા તેની માતાના અવસાન બાદ યુનાઇટેડ કિંગડમ જાય છે. ત્યારે તે રસોઈમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, પરંતુ તેના પરિવારની અપેક્ષાઓ અને નવી સંસ્કૃતિ સાથે સમાયોજન સાધવામાં તેને મુશ્કેલી પડે છે. ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત અને દિવિતા જુનેજાની પ્રથમ ફિલ્મ હીર એક્સપ્રેસ તેના વ્યક્તિગત અને સાંસ્કૃતિક પડકારોને પાર કરીને સફળતા તરફની સફર દર્શાવે છે. આ ફિલ્મમાં આશુતોષ રાણા, સંજય મિશ્રા અને ગુલશન ગ્રોવર જેવા જાણીતા કલાકારો પણ છે. તો એ એક શરૂઆત છે એક નવી વેવની, અને લંડનમાં શૂટ થઈ છે. 80% ફિલ્મ જે છે આની ફિલ્મની અંદર બહુ જ દિગ્ગજ કલાકારો છે. આશુતોષ રાણા, ગુલશન ગ્રોવર, સંજય મિશ્રા, અને આપણી સાથે એમને મારે એની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો, એટલે મારા માટે ખૂબ મોટી વાત છે. અને ઉમેશ શુક્લા જે ડાયરેક્ટર છે, જેમણે કે ઓ માય ગોડ 102 નોટ આઉટ બનાવી હતી, અને અક્ષય કુમાર, પરેશ રાવલ, અમિતાભ બચ્ચન સર, ઋષિ કપૂર સર, એમણે ડાયરેક્ટ કર્યા પછી જ્યારે મને ડાયરેક્ટ કરે તો મારા માટે અગેન ઇટ્સ અ બિગ મોમેન્ટ. એનું રીઝન એ છે કે હું મારા ફેમિલીથી બહુ ક્લોઝ છું. હું નાનપણમાં મારી બા પાસે મોટો થયો, તો મારી ઈચ્છા એવી જ હતી કે જ્યારે ફિલ્મ જોવા જાઓ અને ફિલ્મ જોવા બેસું તો એવી ફિલ્મ બનાવું કે જેમાં આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે. અને અમુક શો એવા બી છે કે જે યુટ્યુબ માટે ખાસ હોય કે એમેઝોન માટે ખાસ હોય, પણ જ્યારે થિયેટર માટે હું કામ કરું છું અને મોટા પડદા માટે કામ કરું છું તો મારી એવી ઈચ્છા છે કે આખું પરિવાર અને બધા જ લોકો સાથે મળીને જોવે તો મજા આવે. ડ્રીમ તો બહુ મોટું છે, મારે સૌથી મોટો સુપરસ્ટાર બનવું છે ઇન્ડિયાનો, પણ સાથે સાથે એક સારો ઇન્સાન પણ બનવું છે, એક સારો વ્યક્તિ પણ બનવું છે. અને ઇન્ડસ્ટ્રીમાં તો કોઈ રોલ મોડેલ રાખવા જેવું નથી, પણ મારે રિયલ લાઈફના જે મારા પપ્પા છે એ મારો રોલ મોડેલ છે, હરીનભાઈ કામાણી. મારી બા મારા રોલ મોડેલ હતા. એ હંમેશા મને એમ કહેતા કે જ્યારે વૃક્ષ મોટું થાય ને તો ઊંચું ન થાય, એનાથી એના જે ફળ આવે ને એનાથી ઝૂકી જાય. એટલે એ મોટા વૃક્ષની જેમ જ્યારે તારા ફળ આવવા માંડે તો તું ઝૂકજે વધારે ને વધારે. એટલે ઈ અપબ્રિંગિંગમાં હું મોટો થયો છું. એટલે ખરેખર સાચી વાત કહું ને તો સ્ટ્રગલ મેં તો એટલી કરી જ નથી. આજે મુંબઈમાં સ્ટ્રગલ માટે શું હોય છે કે તમને એક ઘર જોઈ, ખાવા પીવા માટે વ્યવસ્થા જોઈ. મારું તો ઘર મારી સાથે જ હતું, મારું પરિવાર મારી સાથે હતું. એટલે ભલે તકલીફ હતી અને સ્ટ્રગલ હતી, પણ કોઈ દિવસ મારા સુધી તો પહોંચી જ નથી. મારા મમ્મી પપ્પાએ જે સ્ટ્રગલ કરી છે મારા બિહાફ ઉપર કરી છે. અને આજે હું રાજકોટમાં આવું છું તો મારા મિત્રો મારા માટે સ્ટ્રગલ કરે છે. તો મારે એકચ્યુઅલી કંઈ કરવાની જરૂરત જ નથી હોતી, મારે ખાલી આંગળી જ ચીંધવાની છે. એટલે આઈ એમ વેરી વેરી લકી લાઈક દેટ. બધા કહે છે ને નેપોટિઝમ, હું રાજકોટિઝમ છું કે મારા માટે બધા જ લોકો સપોર્ટ માટે નીકળી પડે છે અને બધું જ મારું કામ થઈ જતું હોય છે, મારા કીધા પહેલા થઈ જતું હોય છે. ડેફિનેટલી એ હું સ્ટ્રગલ નથી માનતો, એ એક પ્રકારનો મારો પરિશ્રમ છે, એક હાર્ડવર્ક છે કે જે દરેક માણસે કરવું પડતું હોય છે. તમારે ક્રિકેટમાં વિરાટ કોહલી બનવું હોય તો એટલી પ્રેક્ટિસ તો કરવી જ પડશે. એ જ રીતે મારે અગર સૌથી મોટો એક્ટર બનવું છે તો જે મારી અભિનય છે અને જેટલી મેં ફિલ્મો કરી છે એના માટે હું ખૂબ મહેનત કરું છું. અને મારાથી વધારે કોઈ હાર્ડ વર્કિંગ પર્સન નથી હોતું રૂમમાં, એટલું હું મેક શ્યોર કરું છું. કારણ કે એટલું હું હોમવર્ક કરીને તૈયારી કરીને જતો છું. હું સ્કૂલમાં એટલો ભણ્યો નથી, પણ જ્યારે હું ઓન સેટ જાઉં છું શૂટિંગ કરવા, ત્યારે મારાથી વધારે કોઈ સ્ક્રિપ્ટ નથી વાંચી હોતી. ખૂબ જ ઈચ્છા છે મારી, સ્ક્રિપ્ટનું સંશોધન ચાલુ જ છે. અને મેં મારી બા અને મારી મમ્મીને પ્રોમિસ કર્યું છે કે માતૃભાષામાં હું કામ કરીશ જ. અને એમાં એવું છે કે હું થોડોક ચૂઝી છું કે સારી સ્ક્રિપ્ટ, સારો ડાયરેક્ટર એ હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હવે મને એમ લાગે છે કે હું જ્યારે એક ફિલ્મ કરું છું ને તો પ્રેક્ષકો પ્રત્યે મારી એક રિસ્પોન્સિબિલિટી છે કે હું એક સારી ફિલ્મ કરું. ભલે સક્સેસ જાય કે ફેલિયર જાય એ અલગ વસ્તુ છે, પણ એવી ફિલ્મ કરું કે જે યાદગારી. બસ જ્યારે મારી ફિલ્મ આવે, તમને સારી લાગે, ખરાબ લાગે, જેવી લાગે, પણ તમે કહેજો, તમે બોલજો, અને એમાંથી હું શીખીને આગળ વધીશ. અત્યારે હીર એક્સપ્રેસ હાલમાં થિયેટરમાં છે. તમે બધા જ સહપરિવાર જાઓ, જુઓ, ફિલ્મને માણો, પોપકોર્ન ખાઓ અને એન્જોય કરો. અને હું જે રીતે નાનપણથી મોટો થયો અને થિયેટરમાં જઈને ફિલ્મો જોતો હતો, એવી જ મારી ઈચ્છા હતી કે નેક્સ્ટ જનરેશનના બાળકો પણ ફિલ્મો જોવા જાય, અને ખાસ કરીને મારી ફિલ્મો જોવા જાય અને એ લોકોને હું ખેંચી લાવું પાછો. કારણ કે અત્યારે થિયેટરમાં જવાવાળી ઓડિયન્સનો વર્ગ બહુ ઓછો થઈ ગયો છે. તો મારી ઈચ્છા એવી છે કે મારું કામ એટલું સરસ હોય કે લોકો પાછા ખેંચાય આવે.